ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું શાકભાજી લઈને બેસી ગઈ છું. આજે તમારે દેવી ખાય કે નહીં ખાય, મારે આજે ફ્લાવર જ બનાવવું છે. ફ્લાવરના તુવેરના દાણા થોડાક એના માટે પૌવા બનાવી દઉં નાસ્તા માટે. એ બોળી રાખ્યા છે. તુવેર રાતે જ છોલીને મૂકી દીધી હતી. ના ફ્લાવર શાકભાજી કેટલું મોંઘું થઈ ગયું છે. આદું તો 60નું 250, આ 50નું ફ્લાવર આટલું નાનું. વરસાદ પડે એટલે બધું મોંઘું જ થઈ જાય એમ. વરસાદ નહીં પડે તો બી મોંઘું થાય, ને પડે તો બી મોંઘું જ થાય. મોંઘવારી જેટલી વધી ગયેલી છે તો શું કરવાનું. આજે તો સવારથી એટલો બધો વરસાદ છે ને. હું 6 વાગે ઉઠ્યો હતો ને ત્યારે બી ફૂલ વરસાદ હતો, હજી ચાલુ જ છે. અને આ બાજુ હું છોકરાઓના કપડાં અસ્ત્રી કરી દઉં, સ્કૂલ ડ્રેસ કરી જ દેવું પડે ને. યુગને બી ઉઠાડવું પડશે, એનું લખવાનું છે થોડુંક. હા, દૈવિક બી કહેતો હતો મને બી ઉઠાડી દેજો એમ કરે, પણ એ ઉઠતો જ નહીં ને. ક્યારની કહીને આવી પણ નહીં ઉઠતો. વરસાદ પડ્યા કરે, કપડાં બી નહીં સુકાતા આવે તો. આ તો પંખા નીચે એ લોકોના સ્કૂલ ડ્રેસ મૂક્યા હતા રાતે. તાપ જ નહીં આવે અમારે તો ગેલેરીમાં, એટલે કપડાં સુકવવાની બહુ તકલીફ. એ થારું મશીનમાં ધોઈએ એટલે થઈ જાય. ચાલો હવે શાકભાજી એ કરી દઉં, પછી વઘારી દઉં ફ્લાવર. બીજું શું બનાવવાનું? રોટલીનો લોટ છે થોડોક જ છે આજે, પણ થઈ જશે એટલો. દળનું દળાવવા મૂક્યું છે એટલે. આજેથી તમારે યુગના પપ્પાની બી કોલેજ ચાલુ, વેકેશન પતી ગયું. હે વેકેશન પૂરું. હવે મારે દોડધામ કરવું પડશે. સાંજે પાછું યુગને લેવા જવાનું ને બધું. આજેથી મારું જ વારો છે. આજે તો મને બહુ ઠંડી લાગે છે. ઠંડી લાગી ગયેલી છે એટલે મેં ઓળીને બેઠી છું. અમારે યુગ ચા માટે બૂમા બૂમ કરે છે. આ બાજુ અમારે યુગના પપ્પા કામે લાગી ગયા છે આજે તો. કરવું જ પડે ને, હેલ્પ કરવી પડે. એકલું તું કેટલું કરે, ઉતાવળ હોય સવારે. હવે કોલેજ ચાલુ એટલે પછી જલ્દી 10 વાગતા બધું કરી જ દેવું પડે એમ. ઘરનું કામ તો પછી થયા કરે, પણ રસોઈ ને એવું કરી દેવું પડે, પછી એ લોકોને જવાનું હોય એટલે. એટલે આપણો ઉકાળો બનાવી દે, પછી એની ચા બનાવી. હા, બનાવી દે. આજે મારે બી ઉકાળો પીવો છે. કફ જેવો થઈ ગયો છે થોડોક, એટલે ખાંસી થાય એટલે આદુ નાખીને બરાબર ઉકાળજે. હા કે આ બાજુ ફ્લાવર તુવેરના દાણા વઘારું છું. થોડુંક દાળ ભાત બનાવી દઈશ. તેલ મૂકી દીધું છે, હવે જીરું નાખી દઈએ. 9:30 વાગી ગયા, બન્યું કે નહીં? હવે રોટલી જ બાકી છે. આ બાજુ પૌવા બનાવું છું. આ બાજુ શાક તો બની ગયું કે? હા, ફ્લાવર દેવી ખાય તો સારું. ખાશે જ ને હવે. એના ઠેકાણા શીખવાના એમ ખાતા પછી કઈ જ નહીં ખાવા માંગે શાકભાજી. એમ કઠોળ તો ખાઈ લે. રાતે જ 1:45 વાગે પાછો જમવા બેઠો તો. ચાખે તો ખબર પડે. હા, ચાખે તો ખબર પડે. એને ભાવે ને એ વસ્તુ બનાવી હોય ને તો ગમે ત્યારે ખાવા બેસી જાય. રાતે 1:45 વાગે જમવા બેઠો તો પાછો બીજી વાર. આજે ફ્લાવર તુવેરના દાણા લઈ જાય ને, પેલો ત્યાંથી જોયા કરે છે. નાવા જા. આ બાજુ પૌવા બની ગયા છે. દેવિકને બહુ ભાવે એટલે મારે બનાવવું જ પડે. સરસ દહીંના છે. ચાલો બાય બાય. આજેથી બહુ બીજી રહેશે અમારા યુગના પપ્પા તો. આરામ કરજે બપોરે. આજે જ મારે આરામ કરવું જ પડશે. કાલે બી મેં 3:30 વાગ્યા સુધી કામ કરેલું એટલે લઈ લો. દેવિક તારો લંચ બોક્સ લીધો? બાય બાય યુગ. આજે લેવા આવીશ ને. અત્યારે યુગના પપ્પા કોલેજ ગયા ને છોકરાઓ સ્કૂલે ગયા ને હું સવારે ઉઠી ત્યારની કામ કરું છું. અત્યારે દાળ બફાઈ છે ત્યાં સુધી બેઠી છું. થોડીક વાર બેસું પછી પાછી કામે લાગી જાઉં. આજે તો જલ્દી કામ પૂરું કરું. આજેથી એકલી જ ઘરે પાછી. આ બાજુ અથાણું બનાવવાનું છે એટલે હવે મસ્ત થઈ ગઈ છે ચાટલીઓ. પાણી બધું ઉડી ગયું છે એટલે હવે એને મસાલો ભરીને પછી બરણીમાં નાખી દઈશ. પછી કાલે તેલ નાખી દઈશ અંદર. આવા સુપડાઓ કેટલું કામ લાગે. જો પેલી ત્યાં એક છે ને એક આ હવે તૂટી જ ગયું છે. મેં જો
આવી રીતે પટ્ટી મારીને રાખ્યું છે. અહીંયા તો મેં મળે છે કે નહીં જોયા, અમારા બાજુ તો બહુ મળે. આ દૂધ મોગરા મળે છે, ત્યાંથી મારે લેવું હતું પણ અમે ગામડેથી બહુ મોડા નીકળ્યા હતા એટલે રહી ગયું લેવાનું. મને શાકભાજી સમારવું હોય કે પછી અનાજ સાફ કરવું હોય પ્લાસ્ટિકના નહીં ગમે મને, આ વાંસમાંથી બનેલા મસ્ત એનાથી જ મને કામ કરવાનું ગમે. એટલે નવું લેવું છે પાછું. આ તૂટવા આવ્યા છે બંને. પેલું જ બરાબર નહીં હતું, આ તો મસ્ત હતું પણ આ તો બહુ વરસ ચાલ્યું. મોરબી હતા ત્યારનું ચાલે જ છે હજુ. પટ્ટી મારી દીધી એટલે પછી સારું જ છે હજુ, પણ તો બી નવું લેવું છે મારે. અત્યારે રસોઈ થઈ ગઈ છે. મેં ફ્રીજ સાફ કરી નાખ્યું. કાલે બધું લાવી હતી ફ્રૂટના એવું, એ બધું ધોઈને રાખ્યું છે. હવે મૂકી દઉં છું. આ ફ્રીજમાંથી મેં શું કાઢ્યું તમને બતાવું છું. આ વેલા પર થાય છે, એને અમે કાંદા જ કહીએ. તમે કયા નામે ઓળખો છો તે કહેજો. ને ચોમાસામાં હમણાં ગમે ત્યાં ઉગી નીકળે, પછી ચૂલામાં શેકીને ખાઈએ ને તો મસ્ત લાગે. અમને તો બહુ ગમે એટલે મેં ગયા વર્ષના હતા એ લઈ આવી હતી, ફ્રીજમાં મૂકી રાખ્યા હતા. તો હમણાં જો આ ઉગવા લાગ્યા. 1 વાગી ગયો છે અને અમે જમી લીધું છે. આ બાજુ જમીને યોગની મમ્મી તો વાસણ પણ અજવાળી દીધા. શું કરવાનું, અજવાળું જ પડે ને પછી પૈડા રહે એના કરતા પહેલા કામ. હું જામ છું હવે કોલેજ. હા, મારું બી કામ પતી ગયું. આજે તો બહુ વહેલું પતી ગયું. આજે આરામ કરજો, આખો દિવસ બધું કામ લઈને નહીં બેહી રહેતી. ખાલી એક બેગ ખાલી કરવાની છે, એ પછી સાંજે કરવા કરશો. ના કરવા લાગશે. હા, કરવા લાગે. એવું અને યોગને 4:30 લઈ આવજો. એટલે વહેલું મારે આરામ કરીને ઉઠવું પડશે આજે. ચાલો કામ પતી ગયું. જો બધું સાફ કરી નાખ. મને પ્લેટફોર્મ સાફ જ જોઈએ, જરાક બી ગંદુ નહીં ગમે. એટલે મેં આખો દિવસ કામ કરું. બધા કે તારું કામ નહીં પતતું, પણ હું કરું, મને ચોખ્ખું જોઈએ એટલે મેં કામ જ કર્યા કરું. થોડોક આરામ બી કરવાનો. આરામ હું ગરડા થાઉં ત્યારે આરામ જ કરવાનું છે. હમણાં તો સમય છે ત્યાં સુધી સાફ સફાઈ કરવાની. કામ બને છે ત્યાં સુધી કરવાનું, નહીં થાય ત્યારે આપણે કામવાળું રાખવાનું. બાકી તો જાતે કરી લેવાનું કામ. ચાલો હવે યુગના પપ્પા જાય છે કોલેજ એટલે મેં બી આરામ કરું થોડીક વાર. મેં ટીવી જોતી હતી, જમી લીધું છે એટલે ચલ બાય બાય બાય. અત્યારે સાંજના 4:15 વાગી ગયા છે. આજે યુગને લેવા જવાનો વારો મારો છે. અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. હવે જાઉં છું સ્કૂલે. વરસાદ છે કે જોઈ લઈએ. આજે નથી વરસાદ, હમણાં અત્યારે નથી પડતો એટલે છત્રીને એવું નથી લઈ જતી. હવે જાઉં છું સ્કૂલે. જે ગાડી અહીંયા બહાર જ પાર્ક કરી છે, અંદર નથી લઈ જતી કારણ કે બહુ ટ્રાફિક થઈ જાય, પછી ગાડી કાઢવાનું નહીં ફાવતું એટલે બહાર જ મૂકી દીધી. હવે જાઉં છું. 4:27 થઈ ગઈ છે. આ છે યુગ લોકોની સ્કૂલ. અહીંયા બધા છોકરાઓ ગાડી મૂકે છે. આ બાજુ અમારો યુગ આવી ગયો છે. મેં લઈ લઉં બેગ. હા ને બા, ચાલો હવે જઈએ. તારા પપ્પા આવ્યા છે લેવા બહાર. હા કે આ બાજુ યુગના પપ્પા પણ આવી ગયા છે. લે કેમ આજે વહેલા આવી ગયા? ચાલ બેસી જા. મેં એક્ટિવા લઈને આવું હો ને એમ ફરીને તળાવ બાજુથી. આગળ બેસી જા. હાલે અહીંયા જ રાખું. બહુ વજન બેગ ક્યાં? લો આ કેરી બેગ અહીંયા જ રાખું કે લઈ જાઉં? હે હાર ચાલો બાય બાય. મેં આવું છું એક્ટિવા લઈને. તો દેવિક ને પછી પાછા લેવા આવશો? સારું ચાલો. વરસાદ આવે છે ને તો હું મોટી ગાડી લઈને જ દેવિકને લઈ આવું. મેં ઊભી રહેતી લઈ જ આવતી ને. મેં બી ભૂલી ગઈ ને. યુગના પપ્પા આવી ગયા એટલે યુગને બેસાડી લાવ્યા. મેં એકલી આવી. મને ખ્યાલ જ નહીં રહ્યો કે મેં દેવિકને લઈને આવીશ, પણ ત્યાં સુધી વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ અમે છે ને મસ્ત પવન આવે છે. બારી ખોલી દીધી છે એટલે મસ્ત પવન આવ્યા કરે. એસીના લીધે નથી ખોલતા, પણ ઘરમાં પેલું ગૂંગળામણ થાય એવું લાગે એટલે અમે આજે બારી ખોલી જ દીધી છે. જારી છે એટલે મચ્છર ને એવું નહીં આવતા. સારું લઈ આવો. દેવિકને પલળવા નહીં દેવાનો. હો કે 5:45 વાગી ગયા છે
અને યુગની મમ્મી તો અથાણું લઈને બેઠી છે. અથાણામાં બધો મસાલો મિક્સ કરી દીધો છે. હવે બરણીમાં ભરી દેશે. અને આ બાજુ સાથે સાથે નાસ્તો પણ કરતી જાય છે. નાસ્તો એટલે સિંગદાણા ચણા ખાઉં છું. આજે બી માથું દુખે છે, ખબર નહીં હું થયું. એક જ કેરીમાંથી આટલું બધું અથાણું બન્યું કે? બધા ઉનાળામાં અથાણું બનાવે, અમે ચોમાસામાં બનાવીએ છીએ. અડધું ચોમાસું ગયું ત્યારે અથાણું બને છે. ટુકડામાં મૂકીને ભરું. વરસાદ તો બંધ જેવો થયો છે, તો હું દળનું લઈ આવું. હા ને? હા લઈ આવો ને, મેં થોડીક વાર ધાબા પર જવાની છું. સારું, માઇન્ડ ફ્રેશ કરી આવું. જવું જ પડે. એટલો વરસાદ આવ્યો ને, દેવિકને લેવા ગયો ત્યારે હતો જ કે યુગને લઈને આવ્યા પછી આવી ગયો વરસાદ બહુ બધો. લો અથાણું ભરાઈ ગયું. એક કેરીમાંથી આટલું અથાણું. બરણી ભરાઈ ગઈ કે? થેન્ક યુ મૈત્રી. મૈત્રીની મમ્મી પપ્પાને રહેવા દે, મૈત્રીને થેન્ક યુ કહ્યા કરું. અત્યારે અમે બધા ટેરેસ પર આવી ગયા છે વરસાદની મજા માણવા માટે, પણ ઉપર આવ્યા ને વરસાદ જ જતો રહ્યો. એક બે છાંટા પડે છે એમ, લીલું લીલું થવા લાગ્યું ને બધું. પેલી ગાય છે જોજે, ખમ પાછો કાચ ની બગાડે. હમણાં લાગ્યું ચોમાસું. અહીંયા મસ્ત ઘાસ ઉગી જાય એટલે ગાયો આવે ચરવા માટે. મસ્ત વાતાવરણ કે ઉપર જો. એટલે જ મેં આવી છું એમ, મારું માથું બધું. આખા દિવસનો થાક ઉતરી જાય અમારા ટેરેસ પર આવીએ ને એટલે. તો જ મને ગમે એમ. શું પારનેરા બાજુ તો વાદળ છે, બહુ જ વાદળ દેખાય, ડુંગર દેખાતું જ નથી. હા ઉપર જો વાદળ આવી ગયા એટલે નહીં દેખાતું પારનેરા હિલ્સ. વરસાદની રાહ જોતા તને આવી જ ગયો કે? આ વાદળો કેવા જાય છે. આવ્યો ને પાછો વરસાદ. હા ચાલો અમે તો વરસાદમાં નાવાના નાઈ લેમ કે હું કરું? ના ના બીમાર થઈ જવાય. ના મેં નહીં બીમાર થામ જેમ તેમ. આ એવું કે મેં નાવાનો એમ કે. એને તો મજા આવી ગઈ કે? ના 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 તું નહીં પલ્લા, તો કપડા સુકવવાની બહુ અબધા પડે. પછી ઘરમાં દોરી બાંધવાની નહીં આ વર્ષે એટલે. મસ્ત વરસાદ આવ્યો. તારે નહીં નાવું વરસાદમાં? કેમ? બીમાર થઈ જવાય. કઈ નહીં થાય રે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.